તારીખ 4 અને 5માં ઘણા ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. હજુ પણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર, જૂનાગઢ અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. મહારાષ્ટ્રના સરહદના પટ્ટી છે તેને તો મુંબઈના ઉપરના ભાગમાં તેનો તો મેઘો ધમરોળ છે અને આ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. પૂરની સ્થિતિ સંભવી શકે. હજુ તારીખ 6 સુધીમાં તો વરસાદનું ભયંકર પવન ગરજે છે, પરંતુ હજુ વડોદરાના ભાગોમાં પણ આગામી 48 કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેતા નીચાણવાળા વિસ્તારમાં જળભરાવ થઈ શકે. મહીસાગરના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. તે બીજી સિસ્ટમ લગભગ બની રહી છે. તારીખ 9 થી 10માં કે 11 થી 12માં પુનઃ વરસાદ થવાની શક્યતા રહે છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા રહે છે. ગુજરાતની અંદર અત્યારે મેઘ તાંડવ છે તે જોવા મળી રહ્યો છે. લાંબી રાહ બાદ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે. ગુજરાતની અંદર 172 તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. આગામી 48 કલાક ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે આવી આગાહી આંબાલાલ પટેલે કરી છે. સાથે જ રાજ્યના અનેક વિસ્તારમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. અણધારા વરસાદ પડવાની જનજીવન ઓર અસર પડી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. સાથે જ વડોદરા અને મહીસાગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. તો ઉત્તર ગુજરાતમાં પણ હવે વરસાદ પડવાની શક્યતા. દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે અને તારીખ 9 થી 12 જુલાઈની વચ્ચે વરસાદનો બીજો રાઉન્ડ આવે તેવી પણ આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. એટલે કે ગુજરાતના 172 તાલુકામાં અત્યારે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. આગામી 48 કલાક ભારે વરસાદ પડવાની પણ આગાહી છે તે આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી. આગામી 48 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે. પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 4 અને 5માં ઘણા ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. હજુ પણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર, જૂનાગઢ અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં હજુ પણ ભારે તો કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. પોરબંદરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે અને દ્વારકાના ભાગમાં કંઈક અંશે વરસાદ થવાની શક્યતા છે. જામનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે. રાજકોટના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે. એટલે સૌરાષ્ટ્રમાં ઘણા ભાગો વરસાદ ધમરોળ છે, પરંતુ હજુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં કોઈ ભાગમાં વરસાદનું વહન જમણું છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો મેઘો આખા જે દક્ષિણ ગુજરાતની આખી મહારાષ્ટ્રના સરહદના પટ્ટી છે તેને તો મુંબઈના ઉપરના ભાગમાં તેનો તો મેઘો ધમરોળ છે અને આ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. પૂરની સ્થિતિ સંભવી શકે અને લગભગ 15 ધાર વરસાદથી જનજીવન ઉપર તેની અસર થવાની શક્યતા છે. એટલે સુરત, ભરૂચ આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. પરંતુ પશ્ચિમ ઘાટમાં 15 ધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થવાની કોઈ ઠેકાણે શક્યતા રહી શકે. એટલે જન સમુદાયે નીચાણવાળા વિસ્તારોમાં સાચવવું વીજ શકે. વીજ પ્રપાતથી પણ સાચવવું વીજ શકે. વીજળી પડે ત્યારે ઝાડ નીચે વળવું સારું નહીં અને લગભગ વીજળીના થાંભલા નીચે ઊભું રહેવું સારું નહીં. આ વરસાદ તો હજુ તારીખ 6 સુધીમાં તો વરસાદનું ભયંકર પવન ગરજે છે, પરંતુ હજુ વડોદરાના ભાગોમાં પણ આગામી 48 કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેતા
નીચાણવાળા વિસ્તારમાં જળ ભરાવ થઈ શકે. મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે નીચાણવાળા વિસ્તારમાં જળ ભરાવ થઈ શકે. કચ્છ ભાગોમાં હળવું પૂર પણ આવી શકવાની શક્યતા રહે છે. એટલે આજે વડોદરાના ભાગો અને મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પંચમહાલના ભાગોમાં છોટા ઉદેપુર, પંચમહાલમાં ગોધરા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ પણ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ જે સુરતના સંલગ્ન ભાગો જે છે, સુરતથી લગભગ ભરૂચ અને મધ્ય ગુજરાતના ભાગો જે છે અને પૂર્વ ગુજરાતના ભાગો છે તે જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે. એટલે અને ત્યારબાદ એક બીજી સિસ્ટમ લગભગ બની રહી છે. તારીખ 9થી 10માં કે 11થી 12માં પુનઃ વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા રહેશે અને નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે, જેના કારણે બંધમાં પાણીની આવક આવી છે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે વરસાદી વાહન આવી રહ્યું છે. જોઈએ તો આ વખતે ઇન્ડિયન ઓશન ડાયપોલ સક્રિય નથી. અરબ સાગરનો પશ્ચિમ ઘાટ સક્રિય છે. અરબ સાગરનું ઉત્તેજન એટલું બધું નથી, છતાં દરિયામાં કરંટ આવવાની શક્યતા રહેશે. બંગાળની ઉપસાગરની શાખા લગભગ સક્રિય છે અને એમજીઓ ઇન્ડોનેશિયાના ભાગોમાં આવતા એમજીઓનું કંઈક અસર મળે છે. પણ જોવાની વાત એ રહે છે કે સામુદ્રિક પેરામીટરો એટલા બધા સક્રિય ન હોવા છતાં સૌરાષ્ટ્રના ઘણા ભાગો જળમાં ગરકાવ થઈ ગયા છે. એટલે વરસાદનો જો કુદરતે પોતાનો હાથમાં રાખ્યો છે તે કહી શકાય. અલનીનોની ધાસ્તી હતી, પણ અલનીનોની ધાસ્તી વચ્ચે પણ આ વરસાદ થઈ રહ્યો છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.